મનસુખભાઈએ સવાલ કર્યો કે જ્યારે સમગ્ર મામલો કોર્ટમાં હતો અને ત્યારે ચૈતર વસાવાની ચિંતા આમ આદમી પાર્ટીએ કેમ નહીં કરી। ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાને અચાનક ચૈતર વસાવા પર પ્રેમ ઉભરાઈ ગયો છે। જે મનસુખ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે વિરુદ્ધમાં વાતો કરતા હતા, એની સામે નિવેદનો કરતા હતા, એ મનસુખ વસાવાએ હવે કીધું ચૈતર તો ભોળો છે, પણ આમ આદમી પાર્ટી એને લાભ લઈ અને ગુજરાતમાં મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામસામે આવ્યા હોય એવું અનેક વખત બન્યું છે અને ચૈતર વસાવાએ મનસુખ વસાવા સામે આરોપ કર્યા હોય, મનસુખ વસાવાએ ચૈતર વસાવાની સામે આરોપ કર્યા હોય। હમણાં ડિસેમ્બર 2025ની એક ઘટના તાજી છે, એની જો વાત કરીએ તો મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર એવો આરોપ લગાવેલો કે માર્ગ અને મકાન વિભાગના એક અધિકારી પાસે ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી છે અને આ વાત એમને જિલ્લા કલેક્ટરે કરી છે એવો મનસુખ વસાવાએ વાત કરી હતી અને એનો ભારે હોબાળો પણ મચ્યો હતો। આ ઉપરાંત જુલાઈ 2025માં જ્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ, ચૈતર વસાવાએ મનસુખભાઈ પર આરોપ લગાવેલા, ત્યારે મનસુખભાઈએ એવું કીધેલું કે ઈંટનો જવાબ હું પથ્થરથી આપીશ। હવે ચૈતર વસાવાને હમણાં તાજેતરની અંદર જ રાજપીપળાની કોર્ટે 7 વર્ષની જેલની સજાનો ચુકાદો સંભળાવ્યો। એ પછી હમણાં હવે મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાને માત્ર હાથો બનાવીને ગુજરાતમાં પોતાનું રાજકારણ ચમકાવવાનું અને રાજકારણને મજબૂત કરવાના ઘચકડા કરી રહ્યા છે। મનસુખભાઈએ સવાલ કર્યો કે જ્યારે સમગ્ર મામલો કોર્ટમાં હતો અને ત્યારે ચૈતર વસાવાની ચિંતા આમ આદમી પાર્ટીએ કેમ નહીં કરી, એ સમયે કોઈ વકીલ કેમ રોકવામાં નહીં આવ્યો। મનસુખ વસાવાએ કીધું કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ મોટી મોટી વાતો કરતા હતા કે દિલ્હીના 2 અને ગુજરાતના 8 વકીલો ચૈતર વસાવાનો કેસ લડશે, પરંતુ જ્યારે કેસ ચાલતો હતો ત્યારે એક પણ વકીલ કેમ નહીં દેખાયા। ચૈતર વસાવા પ્રત્યે સહાનુભૂતિ ઉભરાતી હોય એવી રીતના એમણે કીધું કે જ્યારે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ અને અન્ય લોકોને પણ સજા થઈ અને એમાં એક નાની બાળકી પણ સાથે જેલમાં ગઈ, કારણ કે એક માતાની જેલ થઈ અને એની કોર્ટમાં એવી માંગણી કરેલી હતી કે એની નાની દીકરી છે તો એ જેલમાં સાથે રાખવામાં આવે। તો એમને આ બધું જોઈને મને દુઃખ થઈ રહ્યું છે એવું મનસુખ વસાવાએ કીધું। સાથે સાથે મનસુખ વસાવાએ એવું કીધું કે ચૈતર તો ભોળો માણસ છે, આમ આદમી પાર્ટીના લોકો આ બધા સ્ટન્ટ કરી અને જનતાને મૂર્ખ બનાવવાની કોશિશ કરી રહ્યા છે। ચૈતર વસાવા પોતે પણ એવું સમજે છે કે એમની આમ આદમી પાર્ટીના નેતાઓ અંદરથી ચૈતર વસાવા જેલમાં જઈ રહ્યા છે એનાથી ખુશ છે, કારણ કે મનસુખ વસાવાએ કીધું કે ચૈતર વસાવાને બધી જ બાબતની ખબર છે અને એટલા માટે જ હમણાં તાજેતરમાં ચૈતર વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વખાણ બી કર્યા હતા, ગુજરાત સરકાર વિકાસનું કામ કરે છે એવા વખાણ બી કર્યા હતા। મનસુખ વસાવાએ કીધું કે હવે ચૈતર વસાવા જેલમાં ગયો ત્યારે દિલ્હીના નેતાઓ અચાનક ગુજરાત દોડી આવશે અને ચૈતરના ખભે બંદૂક મૂકીને ગુજરાતમાં ભાજપને મજબૂત કરવાની વાત કરશે। પણ લોકોએ સમજી લેવાની જરૂર છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને ચૈતર વસાવા કે આદિવાસી સમાજ માટે કોઈ ચિંતા નથી। એટલે નવાઈની વાત એ લાગે છે કે જે વિરોધ પાર્ટીના નેતા છે એના પ્રત્યે અચાનક મનસુખ વસાવાને પ્રેમ કેમ ઉભરાઈ ગયો। જોકે કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ઘણા સમયથી ભરૂચમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે ચૈતર વસાવાને ભાજપમાં લાવવા માટે ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે, તો એનો એક ભાગ બી હોઈ શકે, કારણ કે હવે જે પ્રમાણેનો કાયદો છે
એ પ્રમાણે ચૈતર વસાવા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરી ગયા છે. હવે 2 વર્ષથી વધારે સજા હોય તો ધારાસભ્ય રહી શકતા નથી અને ચૈતર વસાવાને તો 7 વર્ષની સજા થઈ છે. હવે હાઈકોર્ટમાં જો સ્ટે આવે તો જ એમનું ધારાસભ્ય પદ રહી શકે અને 2027માં વિધાનસભાની ચૂંટણીમાં પણ ચૈતર વસાવા ચૂંટણી નહીં લડી શકે. તો આ બધો ખેલ જોતા કદાચ એવું કહી શકાય કે કોઈ પણ રીતે ચૈતર વસાવાને ભાજપમાં જોડવાનો આ બધો પેતરો હોઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશો. આભાર.